ઓપરેશન સિંદૂર ન્યાય અને બદલો એ પહેલગામના હુમલાનો એ મા પત્ની બહેન જેને પોતાની સામે પોતાના નજીકના લોકો પોતાના ઘરના માણસોને મરતા જોયા અને અંતે આજે ભારતે પોતાનો જવાબ આપ્યો। બધાને સવાલ થયો કે અચાનકથી આ ઓપરેશન કેવી રીતના થયું જ્યારે રાત્રે બધા જ ઊંઘી રહ્યા હતા ત્યારે સેનાના જવાનો લડી રહ્યા હતા। ઓપરેશન અચાનકથી નથી થયું જ્યારે પહેલગામનો હુમલો થયો અને હવે 15 દિવસ થયા છે અને આટલા 15 દિવસમાં ખૂબ બધી મીટિંગ થઈ અને એ દિવસથી જ નક્કી હતું કે આવું કંઈક કરવાનું છે। આજની ડિફેન્સની જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એ પ્રેસ કોન્ફરન્સમાં આખું સમજાવવામાં આવ્યું કે કેવી રીતના એ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। વાયુસેનાથી લઈને બધી જ સેના જે ભેગી થઈ ત્રણેય સેના એમણે કેવી રીતના કામ કર્યું। આ વખતે ઇતિહાસમાં પહેલીવાર વાયુસેના અને સેનાના મુસ્લિમ અને એક હિન્દુ મહિલા બે અધિકારી તરીકે ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને આખી પ્રેસ કોન્ફરન્સ એમને કન્ડક્ટ કરી। આર્મી કર્નલ સોફિયા જે એમને ગુજરાતના જ છે અને સોફિયા કુરેશી એમનું પૂરું નામ છે અને એ ખૂબ ચર્ચામાં આવ્યા। જ્યાં પણ તમે સોશિયલ મીડિયા પર વિડીયો જોશો એમના વિડીયો દેખાશે। સાથે જ એરફોર્સના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું જે નામ છે એ પણ ખૂબ ચર્ચામાં આવ્યું। એ બે મહિલા એ બે શક્તિ અને એ બે શક્તિએ દેખાડી દીધું કોઈ જ જવાબ આપવાની જરૂર નથી। એ બે શક્તિ જ્યારે એ પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી ત્યારે બધાને બધા જ જવાબ મળી ગયા। જેમાં ગુજરાતની એ દીકરી અને સોફિયા એ ચર્ચામાં એટલે આવી કારણ કે પીસી દરમિયાન આમ તો સોફિયાની કહાની પણ ખૂબ સુંદર છે એ પણ તમારા સુધી પહોંચાડીશું પણ એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે રીતના એ હવાઈ હુમલો કેવી રીતના થયો એ વિડીયો મારફતે બધાને સમજાવ્યું કે અમે આવી રીતના પ્લાન કર્યો હતો આટલા કિલોમીટર દૂર ઘરમાં ઘૂસી અને આવી રીતના આતંકીઓને ઠાર કર્યા છે। 9 જેટલા વિસ્તારો હતા જે 9 જેટલી જગ્યાઓ હતી ત્યાં અટેક કરવામાં આવ્યા અને 9 જગ્યાઓમાંથી અનેક લોકોના મૃત્યુ થયા છે અને એ બધા જ આતંકી છે જે આસપાસ બીજા આતંકી પેદા કરતા હતા એટલે કે એ બીજા લોકોને ત્યાં તાલીમ આપતા હતા। આ ઓપરેશન રાત્રે 1:05 થી 1:30ની વચ્ચે થયું એવી માહિતી એમાં આપવામાં આવી। સાથે જ કર્નલ એવું પણ કહ્યું કે ઓપરેશન પહેલગામમાં જે રીતના હુમલો થયો અને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા એના બદલા રૂપે હતો। છેલ્લા 3 દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ થાય છે। હુમલા પછી પણ આ વાત સામે આવી હતી કે પાકિસ્તાન હજી પણ પીઓકેમાં 9 જેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં એ લોકોને રાખે છે। લોન્ચ પેડ બનાવ્યા છે ત્યાં તાલીમ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એ લોકોને પોષે છે। અમે વિશ્વસનીય માહિતી અને ગુપ્ત માહિતીના આધારે ટાર્ગેટ પસંદ કર્યા। ઓપરેશન દરમિયાન અમે ખાતરી કરી કે નિર્દોષ લોકો અને નાગરિકોના મૃત્યુ ન થાય એટલે ભારત ચાહતું તો એ યુદ્ધનો જે એમની પાસે ઓપ્શન હતો એ પણ અપનાવી શકતા હતા પણ ભારતે ક્યારેય યુદ્ધ માંગ્યું જ નહીં। પીઓકેમાં શું થયું તો ગઈકાલથી આપણે બધા વિડીયોઝ જોઈ રહ્યા છીએ। ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કેવી રીતના આખો હુમલો થયો કેવી રીતના આર્મી ત્યાં પહોંચી અને પછી જે થયું એ આતિશબાજી જેવું આપણને લાગતું હતું ત્યાંના લોકોને અને ત્યાંની સત્તાને પણ નહોતી ખબર કે આવું કંઈક થવાનું છે। 2023માં જે રીતના યાત્રાળુઓ ઉપર હુમલા થયા હતા કે પછી અનેક હુમલાઓ જે ભારતમાં કરવામાં આવ્યા હતા એ બધાનો બદલો આજે લેવાયો હોય એવું બધાને લાગ્યું। એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનેક વાતો સામે આવી। એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે વિડીયો બતાવવામાં આવ્યો એમાં આખું જ સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતના એ આખું ઓપરેશન થયું છે તો એના પર નજર કરો। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. प्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से
टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ, ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके, और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. POJK के टारगेट्स मैं आपको बताना चाहूंगी। सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि POJK के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है। यह एक लश्कर ए तौयबा का ट्रेनिंग सेंटर था। 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप जफराबाद, यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। फुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था। लश्कर ए तौयबा का बेस था, जो रजौरी पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप भिम्बर, ये LOC से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार, हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह LOC से 13 किलोमीटर दूर है। लश्कर ए तौयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह 8 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब और डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे।
ये दूसरा आया। एंक्लोजर सेम ही है, just hit the target. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहाँ आते थे। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। धन्यवाद। जय हिंद। The strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. Jai Hind, and thank you very much. Ladies and gentlemen, friends in the media, I ask your indulgence today in view of the fact that this is still an evolving situation. We will therefore not be able to take questions and answers today, but we will come back for more updates and more briefings shortly. Thank you all very much for joining us this morning. Thank you.